વોર્મિંગ આજે દુનિયામાં સૌથી વધુ ચિંતાનો વિષય બન્યો છે। ગ્લોબલ વોર્મિંગની દેશ અને દુનિયા પર પ્રતિકૂળ અસર પડી રહી છે। આપણા દેશમાં પણ ઋતુચક્રમાં ફેરફાર ગ્લોબલ વોર્મિંગને આભારી છે। ત્યારે વધતા પ્રદૂષણ વચ્ચે વેસ્ટમાંથી ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરતો પ્રોજેક્ટ બનાવી હિંમતનગરના વિદ્યાર્થીએ નવી રાહ ચીંધી છે। ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પ્રજ્વીનસિંહ ચંપાવતે તાલુકા, જિલ્લા, ઝોન અને રાજ્યકક્ષાએ ભાગ લઈને પ્રથમ નંબર મેળવ્યો છે। હાલ તે દિલ્હીમાં સાયન્સ ફેરમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યો છે। આઈડિયા આવ્યો કે આવી રીતે આપણે પ્રદૂષણ વધી રહ્યું છે અને પ્લાસ્ટિક યુઝેસ પણ વધી રહ્યો છે, તેથી આપણે આ પ્રોજેક્ટ બનાવીએ। જેથી મેં આ ઇલેક્ટ્રિસિટી ફ્રોમ વેસ્ટ પ્રોજેક્ટ બનાવ્યો। આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ એ છે કે પ્રદૂષણ ઘટાડવું અને જે પ્રદૂષણના લીધે ફેલાતા રોગોનો અટકાવ કરવો। આ પ્રોજેક્ટ બનાવવા અમારા 7,000 થી 8,000 રૂપિયાનો ખર્ચો થયો છે। આ પ્રોજેક્ટ ની અંદર અમે એક જાર બોક્સ બનાવીએ છીએ। જાર બોક્સની અંદર અમે કચરો સળગાવીએ છીએ અને કચરાની આજુબાજુ જાર બોક્સની આજુબાજુ અમે હીટિંગ પેનલ લગાવ્યા છે। હીટિંગ પેનલ ઉષ્મા ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે। એ રૂપાંતરિત કરેલી ઉર્જા બેટરીમાં સેવ થાય છે અને સેવ થયેલી ઉર્જા આપણે રાતે સ્ટ્રીટ લાઇટમાં બધે વાપરી શકીએ છીએ। અને જે પ્રદૂષણ થયું એ પ્રદૂષણ પાઇપ દ્વારા વોટર ટેન્કમાં આવે છે। વોટર ટેન્કમાં અમે પંપ મૂકેલો છે। પંપ દ્વારા એ પાણી ફિલ્ટરમાં આવે છે। ફિલ્ટરમાં પાણી સાફ થઈ જાય છે। પછી એ પાણી પાછું કુલન્ટમાં આવે છે। કુલન્ટમાં પાણી ઠંડુ થઈ જાય છે અને પાછું પાણી ઠંડુ થઈને સાફ થઈને વોટર ટેન્કમાં જતું રહે છે। પછી જે ઠંડો પડેલો જે કાર્બન છે એ પાણીની સપાટી પર તરે છે। એટલે અમે રોલર મૂક્યું છે। રોલર જ્યારે ગોળ ગોળ ફરે છે ત્યારે પાણીની સપાટી પર તરતો કાર્બન રોલરની સપાટી પર આવી જાય છે, જેથી કાર્બન કલેક્ટ થાય છે અને એ કાર્બનને આપણે ખાતર બનાવવા, ટાયર બનાવવા, કાર્બનની પ્રોડક્ટ બનાવવા વાપરી શકીએ છીએ।